મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો જૂન મહિનો પૂરો થવાની તૈયારી છતાં પણ ગુજરાતની અંદર જોવા જઈએ એવો વરસાદ જોવા મળ્યો નથી મિત્રો। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ, ચોમાસું અટકું છે ક્યાં જ એ જ મિત્રો સમજાતું નથી। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને આજે મિત્રો 26 તારીખ થઈ છે, ચોમાસું 15 તારીખની આસપાસ ગુજરાતની અંદર બેસી જતું હોય છે અને 20 તારીખની આસપાસ સૌરાષ્ટ્રની અંદર 50% જેવા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ મિત્રો થઈ જતો હોય છે। પરંતુ ગઈકાલે જોવા જઈએ તો માત્ર 3 તાલુકાની અંદર વરસાદ પડ્યો, એ પણ મિત્રો નહીવત જેવો, એટલે કે ચોમાસું અટક્યું છે ક્યાં અને ક્યારથી મિત્રો ભારે વરસાદ આવશે। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, ખાસ કરીને આ જે ચોમાસું છે એ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે। બંગાળની ખાડી હવે એક્ટિવ થઈ ગઈ છે। બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જોરદાર વાવાઝોડા બનવાના છે અને આ જ વાવાઝોડા ગુજરાતની અંદર એક સાથે ઘણો બધો વરસાદ લાવશે। નદી નાળા છલકાઈ જશે, કૂવાના તળ ઊંચા આવશે, પાણીના સ્થળ ઊંચા આવશે અને ખાસ કરીને પિયતની એટલે કે પાણી માટેની સમસ્યા નહીં રહે। જો કે ખાસ કરીને આ વર્ષે વરસાદ થોડોક અનિયમિત રહેવાનો છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છે કે ગુજરાતની અંદર ખરેખર મિત્રો આમ તો હવામાન વિભાગે ચોમાસા બેસવાની જાહેરાત કરી દીધી, પણ ખરેખર ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે એટલે કે વાવણી ક્યારે થશે તો તેને લઈને જ મિત્રો વાત કરવાના છે। વાવણી ક્યારે થશે, કયા કયા જિલ્લામાં પહેલાં થશે તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી। સૌપ્રથમ આપણે વરસાદના ડેટા જોઈ લઈએ। ગઈકાલે જોવા જઈએ તો બોટાદના ભરવાડાની અંદર તમે જોઈ શકો છો 8 mm એટલે માત્ર અને માત્ર 0.5 ઇંચ। જૂનાગઢના માળી આટીનામાં પણ એકાદું ઝાપટું પડ્યું છે। આ સિવાય પાટણના સમીની અંદર પણ મિત્રો એકાદું ઝાપટું પડ્યું, બાકી ક્યાંય વરસાદ આની પહેલાં 3 દિવસ મિત્રો ખાસ કરીને 50થી લઈને 80 જેટલા તાલુકામાં વરસાદ પડતો હતો, પણ છેલ્લા 2 દિવસથી આ ઘટ પડી છે। હજુ પણ મિત્રો છેલ્લા આગલા 3 દિવસ વરસાદની ઘટ રહેશે, ત્યારબાદ મિત્રો પ્રમાણ વધતું જશે। મિત્રો ગઈકાલે રાજસ્થાનની અંદર તમે પૂરના દ્રશ્યો જોયા છે। આ સિસ્ટમ મિત્રો એક્ટિવ છે, પરંતુ ગુજરાત છે ગ્રીન એલર્ટની અંદર છે, એટલે કે ગુજરાતની અંદર આજની 26 તારીખનો મેપ જોઈ શકો છો। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે રાજસ્થાન ઉપરથી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક ચોમાસું હજુ પણ મિત્રો પાછળ ઢકાયેલા છે। અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમો નથી, તે મિત્રો આનું પરિણામ છે। અહીંયા તમે જોઈ શકો છો, ગઈકાલ સુધીની અંદર એટલે કે 25 તારીખ સુધીની અંદર ચોમાસું છે ત્યાં ને ત્યાં છે ગુજરાતની અંદર એન્ટ્રી મારી દીધી છે, પરંતુ ત્યાંથી મિત્રો ખાસ કરીને હજુ પણ આગળ વધવાનું નામ લઈ રહ્યું નથી। એટલે કે હવે મિત્રો બંગાળની ખાડી એક્ટિવ થશે, ત્યાર પછી જ મિત્રો ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થશે। એવું નથી કે વરસાદ નથી પડતો। અહીંયા તમે જોઈ શકો છો, પૂર્વ ઘાટ તરફ, પશ્ચિમ ઘાટ તરફના પ્રદેશો છે ત્યાં તમે જોઈ શકો છો ભારે વરસાદ પડી રહ્યો છે। આ સિવાય મધ્યપ્રદેશ છે, તેમજ મિત્રો રાજસ્થાનના કેટલાક ભાગ છે, દિલ્હીની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, આ જે ભાગ ત્યાં હળવો વરસાદ છે જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાત આ વખતે કોરું છે। અહીંયા તમે જોઈ શકો 26 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની અંદર ક્યાંક વરસાદી ઝાપટું જોવા મળી શકે છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર પણ મિત્રો આ વરસાદની આગાહી છે। તો 27 તારીખે પણ મિત્રો એ જ પોઝિશન, 28 તારીખે પણ મિત્રો એ જ પોઝિશન, એકદમ હળવા વરસાદની હાલ મિત્રો આગાહી છે। 28 તારીખ પછી ધીમે ધીમે વરસાદનું જોર વધવાનું છે। અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ઉપરાઉપરી વાવાઝોડા બનવાના છે, તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો હવામાન વિભાગે પહેલેથી જ મિત્રો 25 તારીખથી લઈને 2 જુલાઈ સુધી મિત્રો ખાસ કરીને વરસાદની ઘટ રહેશે, એટલે કે ખાસ કરીને જોઈએ એવો વરસાદ જોવા નહીં મળે, પરંતુ અહીંયા તમે 2 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધીની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે। અને અહીંયા પણ મિત્રો મેપ જોઈ શકો છો, આ મેપની અંદર પણ મિત્રો ઘાટો કલર છે, એવો એનો મતલબ કે ખાસ કરીને સિસ્ટમ આવશે, વાવાઝોડું આવશે અને તેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે। આ બાજુ તમે જોઈ શકો છો, ખાસ કરીને 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધીની આગાહી, અને તેની અંદર પણ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે મિત્રો ભારે વરસાદ જોવા મળશે। અને 16 જુલાઈથી લઈને 23 જુલાઈ ફરી પાછો વાવાઝોડું
પૂરું થવાને કારણે વરસાદની મિત્રો ઘટ જોવા મળશે. તો મિત્રો લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે. લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાત માટે આશાનું કિરણ આગામી સમયની અંદર બની રહ્યું છે મિત્રો વાવાઝોડું. આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થઈ આગળ વધી અને ગુજરાત તરફ આવી રહ્યું છે. જે મિત્રો આગામી સમયની અંદર અહીંયા તમે જોઈ શકો છો. આપણે થોડુંક પાછો મેપ કરીએ તો તમને ખ્યાલ આવશે કે 4 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. સાથે મિત્રો અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ એટલે કે એક પ્રકારનો આ ટ્રેક છે એ આવી રીતે મિત્રો બની જશે અને આ જે ટ્રેકની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ધોમ વરસાદ છે જોવા મળવાનો છે. અહીં તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો સાયક્લોનિક સિસ્ટમ આગળ વધશે અને ગુજરાત તરફ અને રાજસ્થાન તરફ આવશે તેમ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે. જોકે મિત્રો હજુ 15 દિવસની વાર છે તો ગુજરાતની અત્યારે લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનની અંદર ગઈકાલે ભૂક્કા કાઢી નાખી વરસાદ પડ્યો તે મિત્રો તમામ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. બંગાળની ખાડી જોઈએ એવી મિત્રો એક્ટિવ નથી થઈ. આ વખતે વાવાઝોડા પણ ઓછા બન્યા જેને લઈને ચોમાસું છે ખૂબ જ ઓછું એક્ટિવ થયું છે. તો અહીંયા તમે જોઈ શકો 27 તારીખ સુધીની અંદર હજુ પણ ખાસ કરીને વરસાદની ગુજરાતમાં ગઈ નથી, પરંતુ 29 તારીખથી તમે જોઈ શકો ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે. 30 તારીખની અંદર ચોમાસું આગળ વધી અમરેલી ભાવનગરનો પટ્ટો પણ કવર કરી શકે છે અને 1લી તારીખે તમે જોઈ શકો છો 1લી તારીખે આ ચોમાસું વધારે આગળ વધી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રવેશ કરી શકે છે. એની પહેલાં બંગાળની ખાડીની અંદર એક હળવું સાયક્લોનિક સિસ્ટમ બની શકે છે અને આ 1લી તારીખે સાયક્લોનિક સિસ્ટમ બનતા ફરી એક વખત ચોમાસું આગળ વધશે અને ટૂંક સમયની અંદર જ સમગ્ર ભારત છે એ મિત્રો કવર થઈ જશે. અહીં તમે જોઈ શકો છો લગભગ 3 તારીખ સુધીમાં 4 તારીખ સુધીની અંદર મિત્રો સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી જશે. ખાસ કરીને ગુજરાતની અંદર પણ મિત્રો સારામાં સારો વરસાદ અહીંયા તમે જોઈ શકો છો. સારામાં સારો ભારેથી અતિ ભારે વરસાદ વાવણી લાયક વરસાદ મિત્રો જોવા મળશે, પરંતુ એના માટે મિત્રો આપણે જુલાઈ મહિનાની રાહ જોવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડાને કારણે પણ આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે. પવનની ઝડપ મિત્રો કેવી રહેવાની છે તમને એ પણ મિત્રો જણાવી દે. એટલે કે 2 તારીખ પછી મિત્રો ચોમાસું ખરાખરીનું એક્ટિવ થશે અને જે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 15 દિવસ સુધી ચાલવાનું છે. તો ત્યાં સુધી હજુ પણ અકળામણ રહેશે અને અહીંયા તમે જોઈ શકો 2 તારીખથી જે સાયક્લોનિક સિસ્ટમ છે તો વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આ વરસાદ જોવા મળી શકે છે. કારણ કે દરિયા કાંઠા ઉપરથી આવતા તેજ પવનો મિત્રો ખાસ કરીને આ જે સિસ્ટમ છે અને સપોર્ટ કરશે અને જેને લઈને જ મિત્રો જે વાવાઝોડું આપણે બંગાળની ખાડીની અંદર વાત કરી રહ્યા હતા અહીંયા તમે જોઈ શકો છો આ જ વાવાઝોડું છે ખાસ કરીને આગામી સમયની અંદર ખૂબ જ ફાયદો કરાવનારું રહેશે અને જે મિત્રો આગળ વધી અને ગુજરાત રાજસ્થાન સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવવાનું છે. જે સિસ્ટમ છે 10 તારીખથી લઈને 12 તારીખ સુધી ચાલી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.